સદગુરુ શ્રી શાંતિદાસ મહારાજ કી જય. હવે આજે એક કાલ જેવું જ છે. સત્સંગમાં એક દયાળુ ભગત સુગરો અને એક નુગરો કંજૂસ માણસ, એ બે ભાઈબંધ, અને એક ગામ હતું ત્યાં બે ભાઈ બંધ રહે. ગામ બહાર એક ડુંગર આવેલો હતો. ત્યારે એ ભગત ગુરુમુખી હતો, એટલે એણે નુગરાની પરીક્ષા કરી કે આપણો આ ડુંગર છે એની ટોચે કિંમતી હીરા હોય છે, તો હું જાઉં છું, તારે હીરા લેવા હોય તો હાલ. કિંમત એની હીરાની બહુ ઊંચી હોય છે. તે સાંભળી કંજૂસ તૈયાર થઈ ગયો. બંને ડુંગર ચડવા માંડ્યા. ત્યારે વચ્ચે પહોંચ્યા ત્યારે 6 ખાણો આવી. તેમાં ઈંટો ચકિત કરે એવી નજરે પડી. ખાણો 1, 2, 3, 4, 5 ને 6. એમાં પહેલી લોઢાની, બીજી પિત્તળની, ત્રીજી ત્રાંબાની, ચોથી કથિરની, આ 5મી ચાંદીની ને 6ઠી સોનાની. આ જોઈને પેલો કંજૂસે 4 ઈંટો ઉપાડી. ત્યારે એક ઈંટનું વજન 15 કિલો, તો 4 ઈંટોનું વજન 60 કિલો થાય. પછી કંજૂસે ભગતને વાત કરી કે તું એ લઈ લે ને. તો એ ભગતે કહ્યું, ના યાર, મારે તો હીરો લેવો છે, આ બધું વજન તું નહીં ઉપાડી શકે, મૂકી દે, મારા ભેગો આવ. તો કે ના, કે યાર મારે તો આ ઈંટો જ લેવી છે. ને એ ત્યાં બેઠો, અને જેને હીરો લેવો તો એ આગળ જઈને પાછો આવ્યો, હીરો લઈને ડુંગરની ટોચ ઉપરથી. પછી બોલ્યો, હાલો હવે નીચે ઉતરીએ, મેં હીરો લઈ લીધો છે. હીરો એટલે શું તે ભગત હોય એ જ જાણે, ગુરુમુખી. પછી વચ્ચે 2 વાર એ પડી ગયો કંજૂસ, ઈંટોનું વજન ઉપાડતો. ત્યારે જ્યારે 2 ટપા બાકી હતા ડુંગર ઉતરતા, ત્યારે એ પડ્યો ઊંધો, અને ઉપર ઈંટોનો પોટલો પડવાથી જે કંજૂસના હાડકાં ભંગાઈ ગયા. આ ખબર પહેલાં ભગતે ઘરે કરી કે ડુંગર ઉપરથી ઉતરતા બાપા પડ્યા છે. છોકરાને કીધું કે ગાડું લઈને તમે જાઓ, અને ત્યાં ગયા લેવા. ત્યારે બાપાને ઈંટોની નીચેથી કાઢ્યા. 4 દિવસમાં એ દેહ છોડી દીધો. એમ આ જગત હીરાની પાછળ નહીં, પણ જૂઠી ઈંટોની પાછળ એટલે માયા દોડી રહી છે. આ બાબતમાં હું પણ આવી જાઉં છું. આપણું આ શરીર કંચન જેવું છે, તેમાં હીરા રૂપે આત્માએ પ્રવેશ કર્યો, એટલે બધું હલન ચલન હીરા રૂપે આત્માથી જ થાય છે. પરંતુ અંદર શરીરમાં 5 જ્ઞાન ઇન્દ્રિયો, 4 અંતકરણ, 5 કર્મ ઇન્દ્રિયો મળીને 5, 4 ને 5, 14 ઇન્દ્રિયો છે. આ બધું માણસ સમજે છે, પણ અમલ નથી કરતા. એ જ આ જગતમાં ભૂલ પડેલી છે. 4 દીની ચાંદની અને પછી અંધારી રાત. સદગુરુ શાંતિદાસ મહારાજ કી જય. અને બીજું, હવે એક સત્સંગ એવો આવશે કાલ કે પ્રમદી, કે શાંતિદાસ બાપુએ મને પૂછ્યું તો, એ મારો અને એમનો સત્સંગ છે. અને બહુ વિચારવા જેવો છે એ સત્સંગ. મને શેનીએ ખબર નથી, પણ એમણે જ મને સામેથી વાત કરી હતી. એ કાલે એ જે છે એ હું હકીકત રજૂ કરી. એટલે આપણે આ તો ભક્તિ લેનમાં ચડસી ના હોય, કોઈ સંતની નિંદા ન હોય, કોઈ ભગતની નિંદા ન કરવી. અને આ તો એક દ્રષ્ટાંત છે
કે ભાઈ આ રીતે રહેવાથી આવું થાય ને આ રીતે રહેવાથી બધું મૂકીને જ જવાનું છે. આપણે માલિક નથી, આપણે મુનિમ છીએ. એટલે પરમગુરુ પણ એમ જ કહે છે કરુણાસાગર મહારાજ કે ગુરુગમ અગમ અઘાત હે જાણ ન શકે કોઈ, કહે કુવેર ગુરુ હિલ હે, હિલ એટલે ડુંગર પહાડ. જો એવા ગુરુ મિલ્યા હોય તો આ ગતિની ખબર પડે. બાકી એમની સંસ્કૃતમાં ને હિન્દીમાં ભાષામાં એમની ચોપાઈઓ લાખો લખેલી છે. એટલે આ તો ખાલી એક એમની કૃપાથી થોડું ઘણું યાદ રહ્યું એ હું તમને કહું છું. બાકી આપણી હેસિયત નથી એવી કે હું એ તમારા જેવો જ છું, પણ એ ગુરુ કૃપા છે. અને પહેલેથી મને ભાવ હતો ઘણા વર્ષોથી. સતગુરુ શાંતિદાસ મહારાજ કી જય. હવે વિચાર જો કરીએ તો આના માતા પિતા અને આ શરીરે સતગુરુ, હવે પછી કરોડો યુગો ને અંતે પણ એ જ મા બાપ અને એ જ સદગુરુ નહીં મળે. એ લક્ષ્મણ માળીની જે વાણીમાં અમે કીધું છે, આ વેલાના છૂટ્યા ભવે ભેગા નહીં થાય. આ વેલા રૂપી આ શરીર અને ફળ રૂપી આત્મા, જે બકાલ હોય બકાલ લઈ જાય, ફળ તોડીને હવે બજારમાં ગયું વેસાઈ ગયું ને અને વેલો તો હું જ રહ્યો, એ પછી છેવટ ભરી જાય પરો. એટલે આ વિચાર આપણે રાખીએ. અને આ અલખ માયા છે, કલ્પ પર્યંત અંત નહીં વ્યાપક માયા. હાડ માંસ ઉદ્રસે મેં નહીં આયા. પરમગુરુ કહે છે મારું હાડ માંસનું શરીર નથી. આ તમે જે જોઈ રહ્યા છો એ હાડ માંસનું શરીર નથી. ઉદ્રસ નહીં, માતાને પેટે મેં જન્મ નથી લીધો. એટલે મને 3ની ગતિની ખબર પડે છે. પહેલાં હું ક્યાં હતો, અત્યારે મારો વિસ્તાર શું છે, અને હવે પછી હું ક્યાં જવાનો. એટલે એમણે 14 લોક અને 7 દીપની વાત કરી છે, લખાણ કરેલ છે વિશ્વ બ્રહ્મ વિધ્વંસમાં, અગાધ બોધમાં. એ એમનું 5મા વેદનું જ્ઞાન છે. પરમગુરુ શ્રીમંત કેનું જ્ઞાનનો શ્રીમંત, રૂપિયાનો નહીં. એટલે આવી વાત આવે એટલે આપણને ઉમંગ આવી જાય, ઉભરો આવી જાય. ગુરુ શ્રી શાંતિદાસ મહારાજની જય. અંબાલાલ સાહેબની જય.